નમસ્કાર. તો ગામની મુલાકાતમાં આપણે આજે આવ્યા છીએ. ગામની શોભા સમાન મંદિર, જેને મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે મુલાકાત લઈએ મહાદેવ મંદિરની. તો ઉર્વશી આપણને વધારે પરિચય કરાવશે. ઉર્વશી. તો નમસ્કાર, ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. તો મારું નામ છે રાઠોડ ઉર્વશીબા રઘુનાથસિંહ. હું મોયત ગામની વતની છું. અમારી સ્કૂલ સરસ્વતી હાઈસ્કૂલમાંથી એક યોજના બનાવી છે. તો અમે મોયત ગામનો પરિચય લેવા જઈએ છીએ. અમને તો ખબર છે અમારું મોયત ગામ કેવું છે, પણ જે બીજાને જેને નથી ખબર એમને અમે જણાવીએ છીએ. તો આ મોયત ગામનો જે સાંગમેશ્વર મહાદેવનું મંદિર છે, તો એમનો પરિચય લઈએ. મહારાજને મળી છું, થોડા અમારા વિદ્યાર્થીઓ પણ આપશે. તો આવો મુલાકાત લઈએ મહાદેવ મંદિરની. ચાલો. દર શિવરાત્રી મેળો પણ ભરાય છે. દર શિવરાત્રી મેળો પણ ભરાય છે. બસ લાઈવ દેખ. દર શિવરાત્રી પ્રતિષ્ઠા થાય છે. સાલગીરીમાં અરે એ નહીં બોલું. પહોંચી ગયા છે મહાદેવ મંદિરના ચોગાનમાં. ત્યાં આપણે આ જે મંદિર છે એનો આપણે વિશેષ પરિચય લેવાના છીએ. તો આપણે અમારી સાથે છે અહીંયા જ ગામના વતની કિસ્મતબેન, અમારી શાળાના વિદ્યાર્થીની. તો તે આપણને વધારે પરિચય કરાવશે. કિસ્મતબેન, તમે જોઈ રહ્યા છો તો આપણે હવે મહાદેવ મંદિરમાં પહોંચી ગયા છે. આ મંદિરનું ચોગાન છે. અહીંયા જાત જાતના ઘણા મંદિરો છે, જેમ કે ખોડિયાલમાનું મંદિર, શીતળામાનું મંદિર, બરિયાદેવનું, રાધા કૃષ્ણનું, હનુમાન દાદાનું, જે મંદિરો અહીંયા આવેલા છે. અને જે આ તમે જોઈ રહ્યા છો તે હવનકુંડ છે. અહીંયા હવન પણ કરવામાં આવે છે. અને આ મંદિરની રચના સોમનાથના મંદિર જેવી જ કરવામાં આવેલી છે. અને આ મંદિરમાં આ મંદિરની પ્રતિષ્ઠા હમણાં જ થયેલી છે. ઓકે.